નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। સુદર્શન સેતુનું લોકાર્પણ। ઓખા અને બેટ દ્વારકાના જળમાર્ગને જોડતો આ બ્રિજ છે, આજે પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થઈ રહ્યું છે। 900 કરોડના ખર્ચે તૈયાર થયો છે આ સુદર્શન સેતુ બ્રિજ। 2.5 કિલોમીટર લાંબો છે સુદર્શન સેતુ બ્રિજ। 2320 મીટર લંબાઈ અને 27 મીટર પહોળાઈનો આ બ્રિજ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બ્રિજનું નિરીક્ષણ કરતા અને સૌ કોઈનું અભિવાદન કરતા જોઈ શકાય છે। બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ। બ્રિજની બંને તરફ 2.5 મીટર પહોળો ફૂટપાથ છે। પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે સુદર્શન સેતુ બ્રિજ। દ્વારકાથી બેટ દ્વારકા પહોંચવું હવે સરળ બનશે। ગાડી કે પગપાળા બેટ દ્વારકા પહોંચી શકાશે। જામનગર, દ્વારકા અને પોરબંદરને 4000 કરોડની ભેટ પીએમના હસ્તે આજે મળી છે। બે અલગ અલગ તસવીરો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સુદર્શન સેતુ બ્રિજનું લોકાર્પણ કર્યું અને ત્યારબાદ તેઓ આ બ્રિજ પર અહીંયા આવ્યા અને તેનું નિરીક્ષણ કર્યું। આપને જણાવી દઈએ કે આ 2017માં જ્યારે ખાતમુહૂર્ત થયું હતું ત્યારે આ બ્રિજ જે છે એ પીએમએ જ આવીને ખાતમુહૂર્ત કર્યું હતું અને આજે લોકાર્પણ પણ થઈ ગયું છે। પીએમએ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું છે અને તેનાથી પ્રવાસીઓને, યાત્રીઓને બહુ મોટો ફાયદો અહીંયા મળવાનો છે આ બ્રિજના કારણે, કારણ કે એક લાંબો ચક્રાવો હતો એ હવે ગાડી દ્વારા પણ અને પગપાળા જઈને પણ હવે થઈ શકશે, કારણ કે આ પહેલા બોટથી જ જઈ શકાતું હતું। તો પીએમએ સુદર્શન સેતુ બ્રિજનું લોકાર્પણ કર્યું છે। 4000 કરોડથી વધુના 11 વિકાસ પ્રકલ્પોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે તેમણે કર્યું છે। સિગ્નેચર બ્રિજ, જેને સુદર્શન સેતુ નામ અપાયું છે, તેનું લોકાર્પણ કરવામાં આવ્યું। બેટ દ્વારકા જનારા હજારો યાત્રિકોને આ સુવિધાનો હવે લાભ મળવાનો છે। હાલાર પંથકના દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લામાં કુલ 4153 કરોડના 11 ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આજે થઈ રહ્યું છે। સાથે સાથે આ ત્રણેય જિલ્લાને આવરી લેતા વિકાસ કાર્યો, જેમાં માર્ગ મકાન વિભાગના હોય, શહેરી વિકાસ વિભાગના હોય, વિજ્ઞાન અને ટેકનોલોજી, પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય, રેલવે તેમજ ઉર્જા પેટ્રોકેમિકલ વિભાગના પણ 11 પ્રોજેક્ટ સામેલ છે। બેટ દ્વારકા ખાતે 978 કરોડના ખર્ચે નિર્માણ પામેલા પ્રધાનમંત્રીની સ્વપ્નિલ પરિયોજના સમાન સુદર્શન સેતુનું લોકાર્પણ થયું છે। બે અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છીએ કે આજે સુદર્શન સેતુ છે, જેની બનાવટ, જેની વિશેષતા અને એની એન્જિનિયરિંગ કમાલ જે છે એ પણ ખૂબ જ મહત્વની છે। ઓખાથી બેટ દ્વારકા જવા માટે ભાવિકોને એક અદ્ભુત સુવિધા આજથી મળવા જઈ રહી છે, કારણ કે સમયનો પણ આ બ્રિજના કારણે જે બચાવ થવાનો છે એ જે યાત્રિકો માટે અને મુસાફરો માટે પણ ખૂબ મહત્વનો છે। ઓખા અને બેટ દ્વારકાને જોડતો 4 લેન સુદર્શન સેતુ, જે 900 મીટર લોંગ સેન્ટ્રલ કેબલ મોડ્યુલ પર બનેલો છે। બ્રિજની કુલ લંબાઈ 2320 મીટર છે। ઓખા સાઇડ એપ્રોચ બ્રિજની લંબાઈ 370 મીટરની છે અને બેટ સાઇડ એપ્રોચ બ્રિજની લંબાઈ 650 મીટર છે અને 900 મીટર કેબલ સ્ટેડ બ્રિજ છે। આ બ્રિજ બનવાના કારણે ઓખા અને બેટ દ્વારકા વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકોએ અવરજવર કરવી પડતી હતી, તેના બદલે હવે આ બ્રિજનો ઉપયોગ થશે। બોટમાં મુસાફરી માટે 30 થી 40 મિનિટનો સમય લાગતો હતો, હવે તે ઘટી જશે। રાજકોટમાં પ્રધાનમંત્રીના આગમનની તૈયારીઓ તેજ થઈ ગઈ છે। પીએમ મોદી આજે એમ્સની સાથે રાજકોટ શહેરને પણ અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે। જિલ્લા વહીવટી તંત્ર તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે। પ્રધાનમંત્રી અહીંયા 3200 કરોડથી વધુના પ્રોજેક્ટની ભેટ આપશે। એમ્સ હોસ્પિટલની સાથે પીએમ મોદી રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકમાં 120 કરોડના ખર્ચે બનેલી 750 બેડની જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરશે। રાજકોટ સુરેન્દ્રનગર વચ્ચે ડબલ રેલવે ટ્રેકનું પણ પીએમ મોદી લોકાર્પણ કરશે। સૌપ્રથમ પ્રધાનમંત્રી હેલિકોપ્ટરથી રાજકોટ નજીક એમ્સ હોસ્પિટલ પહોંચશે, જ્યાં 15 મિનિટ સુધી રોકાશે। બાદમાં જૂના એરપોર્ટ પહોંચશે, ત્યાંથી રેસકોર્સમાં સભા સ્થળ સુધી પીએમ મોદીનો રોડ શો યોજાશે। આ સમયે મોટી સંખ્યામાં લોકો રોડ શો નિહાળશે। પીએમ મોદી રેસકોર્સ ગ્રાઉન્ડમાં વિશાળ સભાને સંબોધશે, જેને લઈ રેસકોર્સ ગ્રાઉન્ડમાં 5 વિશાળ ડોમ ઊભા કરવામાં આવ્યા છે। આશરે 1.5 લાખથી વધુ લોકો પ્રધાનમંત્રીને સાંભળવા અહીંયા પહોંચે તેવો અંદાજ છે।
કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે વિશેષ તૈયારીઓ કરાઈ છે. લોકોને પહેલાથી જ પોતાનું સ્થાન લઈ લેવા માટે જિલ્લા કલેક્ટરે પણ અપીલ કરી હતી. એમ્સ ત્યાં એમની 15 મિનિટની મુલાકાત છે. પછી સાહેબનું રોડ શો જૂના એરપોર્ટથી સભા સ્થળ એટલે રેસકોર્સ સુધી પ્લાન કરવામાં આવેલું છે અને બધા દર્શક મિત્રોને હું વિનંતી કરું છું કે પોતપોતાનું સ્થાન 2:30 વાગ્યાથી ગ્રહણ કરી લે. એમ્સ હોસ્પિટલનો લાભ માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્રના લોકોને જ નહીં પરંતુ રાજ્યભરના લોકોને મળવાનો છે. અહીં સારવાર માટે આવતા દર્દીઓને અદ્યતન ટેકનોલોજી અને સુવિધાનો લાભ મળશે. સાથે જ વિશેષ તજજ્ઞો દર્દીઓની સારવાર કરશે. હાલ રાજકોટ એમ્સ પાસે 69 ફેકલ્ટી છે જેઓ દર્દીઓને તપાસે છે અને વિદ્યાર્થીઓને અભ્યાસ પણ કરાવે છે. સાથે જ આઈપીડી માટેની નર્સિંગ ટ્રેનિંગ પીડીયુ હોસ્પિટલમાં પૂર્ણ થઈ ચૂકી છે. એમ્સની ઓપીડીમાં 14 ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ સેવા આપી રહ્યા છે જેઓ આઈપીડીમાં સેવા આપશે. અહીં ટેલિમેડિસિન સેવા પણ શરૂ કરાઈ છે જેમાં પ્રતિ દિવસ 150 જેટલા દર્દીઓ ઘરે બેઠા નિદાન મેળવી રહ્યા છે. એમ્સના લોકાર્પણ બાદ આઈપીડી સેવા 1 માર્ચથી શરૂ કરાશે. પ્રારંભિક તબક્કે 250 બેડની સુવિધા શરૂ કરવામાં આવશે. ડિસેમ્બર 2024 સુધીમાં 750 બેડની સુવિધા શરૂ કરી દેવાશે. ઓપીડીની જેમ આઈપીડીમાં પણ કેશલેસ સુવિધા શરૂ કરાશે. આઈસીએમઆરએ BSL 3 લેબને પણ મંજૂરી આપી છે. એમ્સ દ્વારા ડ્રોનથી સેમ્પલ કલેક્ટ અને દવા પહોંચાડવામાં આવશે. તો એર એમ્બ્યુલન્સની સુવિધા માટે 3 હેલિપેડ બનાવાયા છે. દૂર દૂરથી સારવાર માટે આવતા દર્દીઓના પરિવારજનોને રહેવા અને જમવાની સુવિધા પણ અપાશે. દિલ્હીમાં એમ્સમાં જે કિંમતમાં સેવાઓ મળી રહી છે એ જ કિંમતમાં રાજકોટ એમ્સમાં પણ સેવાઓ ઉપલબ્ધ થશે. રાજકોટ એમ્સ પહોંચવા માટે કનેક્ટિવિટી પણ ઝડપથી વધારવામાં આવી રહી છે. आज की तारीख में हमारे पास 69 to 70 फैकल्टी है जो मरीजों को देखते भी हैं और जो शुरू में फर्स्ट ईयर सेकंड ईयर स्टूडेंट्स आते हैं उनको पढ़ाने वाली फैकल्टी भी है. हमारे पास तकरीबन 400 नर्सिंग ऑफिसर्स हैं और विभिन्न क्षेत्रों में वो आगे बढ़ रहे हैं और ओपीडी में उन्होंने अपनी एक्सपर्टीज यहाँ आने के बाद एनहांस की है. તો પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય એવી ગુજરાતની પહેલી એમ્સ રાજકોટમાં આકાર પામી ગઈ છે અને આજે તેનું પીએમના હસ્તે જ્યારે લોકાર્પણ થવાનું છે ત્યારે થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ આવી પહોંચશે અને તમામ પ્રકારની જે તૈયારીઓ છે એ પણ થઈ ચૂકી છે. એમ્સમાં હાલ 250 બેડની આઈપીડી સુવિધા તૈયાર છે જે શરૂ થતાની સાથે સાથે દર્દીઓને સારામાં સારી સારવાર આધુનિક મશીનરીના ઉપયોગ સાથે આપવામાં આવશે. 190 ડોક્ટર્સ અને 318 નર્સિંગ સ્ટાફ તૈનાત રહેશે. રાજકોટ એમ્સનું જ્યારે લોકાર્પણ થવાનું છે ત્યારે એ પહેલા રાજકોટ એમ્સ દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ જે છે એ પૂરી કરી લેવામાં આવી છે. જે સુવિધાઓ છે આ એમ્સની અંદર એ પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે તેમાં તમામ પ્રકારની એ સુવિધા જે દિલ્હી એમ્સમાં મળે છે એ રાજકોટ એમ્સમાં પણ ઉપલબ્ધ થશે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.